હર હર મહાદેવ. વેલકમ ટુ માય ચેનલ. આ મારો ફર્સ્ટ વ્લોગ છે, એટલે કે આમ તો મેં ઘણા બધા વ્લોગ બનાવેલા છે, પણ આ મારો ફર્સ્ટ લોંગ વિડીયો છે. તો હવે એવું થયું કે ફ્રી થવામાં થોડુંક લેટ થઈ ગયું, કારણ કે હું પહેલાં ગઈ હતી મંદિરે અને ત્યાંથી આવીને મેં કર્યો નાસ્તો. હું ગઈ હતી મંદિરે અને શું ટ્રાફિક હતું કે વાત જવા દો તમે લોકો. એવું લાગે કે ભગવાન આજના દિવસે જ ખાલી મળવાના છે, બાકીના દિવસોમાં ભગવાન મળવાના જ નથી. બાકીના દિવસે તમે મંદિરે જાઓ ને તો એટલું બધું ટ્રાફિક ન હોય, પણ આજે તો તમે જાઓ તમારો વારો ન આવે દૂધ ચડાવવામાં. તો જઈએ નીચે, જોઈએ કોણ શું કરે છે. શું બનાવો છો આજ? કેમ લાપસી બનાવી? અચ્છા અચ્છા. અને અમારા દીશુબેન આજ તો કામ કરે છે. અમારા દીશુબેન આવા દિવસો આવી ગયા છે, કારણ કે એને મજા નથી. તો કાંઈ વાંધો નહીં. હવે શું 1 મહિનાથી એને મજા નથી. હવે તમે કોઈ એમ ન પૂછતા કે શું થયું છે. એને અમારા બેનને કઈ થયું નથી, પણ એને થોડીક વીકનેસ લાગે છે. થોડીક વધારે વીકનેસ લાગે છે કે એને 4-5 બાટલા ચડાવી દીધા અને 4-5 ડોક્ટર પણ ચેન્જ કરી લીધા, તોય પણ એ બેનને સારું નથી થતું. તો અત્યારે અમારા દીશુબેન ગોળ ખાય છે, કારણ કે ગોળ ખાવાથી તાકાત આવે. અને આપણા મહેમાન એટલે કે શુભો આવી ગયો છે. પણ એમાં શુભાને જે હેરાન કરવાની મજા આવે એ મજા ક્યાંય ન આવે, એટલે હમણાં હું એને પકડીને લઈ આવું છું. આપણે શુભાને કરશું હેરાન. શું ભાઈ, સીધ ગયો તો તું? તો સીધ ગયો તો મને દે ને મને એક તો દે. શુભો અહીંયા પહોંચી ગયો છે અને શું કરે છે? ગેમ રમે છે ભાઈ આપણો. એટલે ધ્યાનથી ગેમ રમે છે ને, તોય આપણે તો એને હેરાન કરવાના છે. એને હેરાન કરવાની મજા આવે એ બીજે ક્યાંય ન આવે. બિચારો માખીથી રમે છે કે માખી ના હારે રમે છે કે ખબર નથી પડતી. શું કરસ? ગેમ કરસ? મને રમવા દેવી? કા મને તો શીખાડ. કેમ આમ કેમ? મને તો શીખવાડેલા કેમ રમવાનું. ભટકાઈ જાય ને. હા તો તારે એવી રીતે ન કરાય ને, તો ભટકાત નહીં. જમવું નથી તારે? ખાના ખાયા? ચોરા है तुझे खाना है वो वटाना नहीं है ऐसा है अच्छा है बहुत ખવડાવે ને ખવડાવ. एक चटके तो देखो भैया एक चटके देखो. अटाना નથી अटाना कैसे बना माया माना उनको वर्षाबेन ने के લઈ લે તો कैसे बना माया મિનરા મિની વ્લોગ નું એડિટિંગ કરી લે. મળીએ થોડીક વાર પછી. અચ્છા, ઓલ ઇન્ડિયામાં લાપસી છે. આપણે એમાં એક એડ કેમ બની ગઈ? અને પેલા બનાવી હતી ની મસ્તી ની હતી. હજી કેમ એ ચાખી લીધી છે? આવી રીતે લાપસી બનાવાય. આમાં વર્ષાબેન કુકરી ને શીખડાવે. બનાવો લાપસી અને ઘોઘા બાપુનો તલ એવું. અચ્છા, એટલે લાપસી તમે પેલા સોમવારે બની જાય. લાપસી નથી બનાવી, ઉપાડી એમાં કઈ પ્રકાર થોડી હોય. લાપસી તો બની ગઈ. પછી એક મસ્તીનો દીવો કરીને જાળી દીધી લાપસીને અને કરી લીધા જે જેવાલા. વાગી ગયો એક એટલે આપણે બેસી ગયા જમવા. 6 hours later. વાગી ગયા છે 6:30 અને આપણે જઈએ છીએ બહાર, એટલે કે મહાદેવના મંદિરે જાઉં છું. તમે લોકો બધા એ ગયા જશો ઓબ્વિયસલી, પણ આમ નોર્મલ ડેઝમાં જાય અને જનરલી જઈએ અને અત્યારે જઈએ ને એમાં ફરક હોય. અત્યારે બહુ બધી ભીડ હોય, કારણ કે આજના દિવસે જ મેં કીધું એવી રીતે કે આજના દિવસે ખાલી ભગવાન મળવાના છે, બાકી મળવાના જ નથી. તો હું તમને એ મંદિર બતાવું. બહુ મંદિર જોરદાર છે. તો પહોંચી ગયા આપણે આપણી ફેવરેટ જગ્યાએ, એટલે કે મહાદેવના મંદિરે. તો આજે ભક્તિધામ જે મારા ઘરની પાસે આવેલું છે. વરસાદના લીધે બધું ભીનું ભીનું થઈ ગયું છે, પણ આપણે જઈએ પહેલાં
શ્રીનાથજીને મળવા માટે. તો અહીંયા કૃષ્ણ ભગવાનના અલગ અલગ નામથી એના સ્વરૂપ દેખાડેલા છે અને બાજુમાં ચતુર્ભુજ નારાયણ ભગવાન પણ છે. પછી આપણે હનુમાન દાદાને મળી લઈ અને તેની બાજુમાં છે વ્રજ ચોરાસી, એટલે કે જે ગોવર્ધન પર્વત ઉપાડેલો છે ભગવાને, ત્યાં પહોંચી ગયા. એટલે કે જેવું મથુરામાં છે એવું જ અહીંયા છે. તો એની પરિક્રમા તો કરવી જોઈએ ઓબ્વિયસલી. ઘણીવાર એકાદશી ઉપર મેં અહીંયા 108 આટા ફરવા આવું છું, એટલે કે પરિક્રમા કરવા આવું છું. બહુ મજા આવે. આ બધી લીલાઓ ભગવાનની અહીંયા આમ બતાવેલી છે. અહીંયા આવે તો આમ ખરેખર મથુરા જેવું ફીલ થાય અને બહુ મજા આવે. તો આપણા ફેવરિટના દર્શન કરીને આપણે જઈએ આગળ. આ મંદિરમાં ઓલમોસ્ટ બધા ભગવાન છે. બાપા સીતારામ અને બાજુમાં જ એક્ઝેક્ટલી સાંઈબાબા અને જલારામ બાપા પણ છે. મંદિર એક્ઝેક્ટલી 3 ફ્લોરનું છે. એમાં ફર્સ્ટ ફ્લોર ઉપર ઓલમોસ્ટ જેમ બતાવ્યું એમ એક આનો સ્પેશિયલ બ્લોગ બનાવીશ. અને આપણે પહોંચી ગયા શીતળા માતાજીના મંદિરે. ત્યાંથી દર્શન કરી અને ગણપતિ બાપ્પાના મંદિરે એક્ઝેક્ટલી એની બાજુમાં દેવોના દેવ મહાદેવ પાસે. અને આજ તો સોમવાર હતો અને શ્રાવણ મહિનાનો સોમવાર હતો, એટલે તમે જુઓ છો કે ગરદી કેટલી બધી છે. હવે આપણે જઈએ ઉપર, એટલે કે મોટી શિવલિંગ પાસે. ત્યાં પણ મંદિર છે અને આજનું એક તો નેચર પણ એવું જોરદાર છે અને એમાં આહા બહુ જોરદાર લાગે છે. સામે દેખાય છે તે હવેલી છે, આપણે ત્યાં પણ જઈશું. તો અહીંયાનું આટલું બધું ટ્રાફિક જોઈને હવે એવું લાગતું નથી કે આપણો વારો અહીંયા આવે, એટલે હવે આપણે પહેલાં 3rd ફ્લોરે જઈએ હવેલીના દર્શન કરવા માટે. ત્યાં પણ એટલું ટ્રાફિક દેખાય છે. એક તો વરસાદના લીધે બધું ભીનું થઈ ગયું છે. પહોંચી ગયા આપણે 3rd ફ્લોરે. તો અત્યારે હિંડોળાના દર્શન ચાલે છે અને આજે સૂકા મેવાના દર્શન છે. અને અહીંયા આવીને જે વાઇબ ફીલ થાય છે એ જોરદાર છે. તો આપણે જઈએ મહાપ્રભુજીના અને શ્રીનાથજીના દર્શન કરવા માટે. તો પહેલાં મહાપ્રભુજીના દર્શન કરી લીધા અને ફાઇનલી દેખાઈ ગયા શ્રીનાથજી. અને બહુ મસ્ત એવો જોરદાર ભગવાન લાગે છે. ભગવાન ઓબ્વિયસલી જોરદાર જ લાગતા હોય હર વખતે. જેમ મેં કીધું એમ કે આજે સૂકા મેવાના દર્શન છે, એટલે કે ભગવાન પણ એવા જ લાગે છે. યમુના રાણીના દર્શન કરી અને આ જે દેખાય છે તે છે દ્વારકાધીશજીની 71 પેઢીનું વંશજ છે. વંશજનું વૃક્ષ છે એવું લખેલું છે. આવું સેમ પોસ્ટર આપણે દ્વારકાધીશના મંદિરમાં પણ છે. એક્ઝેક્ટલી દ્વારકાધીશની મૂર્તિની આગળ જ્યાંથી એક્ઝિટ ગેટ છે ને ત્યાં લગાવેલું છે. તમે ક્યારેક જાઓ તો જોજો. ફરી એકવાર દૂરથી હિંડોળાના દર્શન કરી લે, કારણ કે ત્યાં બહુ ટ્રાફિક છે. હવે જઈએ આપણે તો મહાદેવના દર્શન કરવા. અત્યારે ટ્રાફિક પણ થોડુંક ઓછું થઈ ગયું છે. મહાદેવની આરતી પણ પૂરી થઈ ગઈ છે. પણ આજ તો શ્રાવણ મહિનો છે એટલે ટ્રાફિક તો ઓછું થવાનો કોઈ સવાલ જ નથી. ભોળાનાથને બધાય પ્રસન્ન કરે છે, તો મારો શું વાંક, હું કેમ બાકી રહી જાઉં? એટલે હું પણ થોડાક ભગવાનને મનાવી લઉં. શું ખબર મારું સાંભળી લે. ભોળાનાથને પ્રસન્ન કરીને હવે વરસાદ આવે છે એટલે આપણે ઘરે જવું જોઈએ. તમે આપણે થઈ ગયા ફ્રી અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ.